ફાઇનલી તમને જે વસ્તુનો ઇંતજાર હતો તમારા 12th અને 10th ના રિઝલ્ટની એક ઓફિશિયલ અપડેટનો, એકચ્યુઅલમાં ઓફિશિયલ અપડેટ તો ના કહી શકાય પણ ન્યૂઝપેપરમાં આવેલી અપડેટને તમે મોસ્ટ પ્રોબેબલી ઓફિશિયલ માની શકો છો, કેમ કે આ એક ન્યૂઝપેપરની કહાની નથી. મોસ્ટલી જેટલા પણ ન્યૂઝપેપર તમે આજના ઓપન કરશો તમને બધી જ જગ્યાએ એક જ કહાની જોવા મળશે કે ધોરણ 12 અને ધોરણ 10નું રિઝલ્ટ, ધોરણ 12 સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, અને ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખોએ પ્રસિદ્ધ થશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી સાથે, પ્રૂફ સાથે, ડેટ્સ કહેવાનો છું અને મોસ્ટ પ્રોબેબલી આવું જ થવાની શક્યતા સૌથી વધારે છે, જે આપણે ઓલરેડી 2 દિવસ પહેલા એક વિડીયો મૂક્યો હતો એની અંદર તમને જણાવી દીધું હતું. તો આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. એડમિશનની પ્રોસેસના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો, બધી માહિતી મળતી જશે. આ રવિવારે એટલે કે આવતીકાલે આપણો રાજકોટ સેમિનાર છે, એના પછીના રવિવારે સુરત, પછી અમદાવાદ અને લાસ્ટ રવિવારે ગાંધીનગર સેમિનાર છે. કોઈને રાજકોટના સેમિનારમાં આવવું હોય તો તમે અમારા નંબર પર મેસેજ કરી શકો છો. અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. સુરત, અમદાવાદ, ગાંધીનગર માટે પણ અમને મેસેજ કરી શકો છો. હવે જે ન્યૂઝપેપરમાં આવ્યું છે એની વાત કરું છું. એની પહેલા તમારું રિઝલ્ટ સોમવારે આવે ને કદાચ એવું લાગે છે કે ઓછું આવે છે ને ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું છે તો ઓનલાઈન અને ઓફલાઈન ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમની ઇમ્પ્રુવમેન્ટ બેચના એડમિશન તો ક્યારના શરૂ છે. ખાસ અમારો કોન્ટેક્ટ કરજો. ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. ફીસ ને બધી માહિતી આપી છે. સીધું એડમિશન માટે તમારે અમારો ફોન કરવાનો રહેશે. પહેલું ન્યૂઝપેપર છે ગુજરાત સમાચારની અંદર 2/5/2026ના દિવસે આવ્યું છે. ગુજરાત બોર્ડનું ધોરણ 12નું 4 મે અને ધોરણ 10નું 6 મે રિઝલ્ટ આવી જશે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો આગામી સપ્તાહમાં જાહેર થશે, જેમાં ચોથી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું એક સાથે જાહેર થઈ જશે. એટલે એક સાથે રિઝલ્ટ આવશે આ વખતે પહેલી વખત, જેમાં સાયન્સનું આવી જશે અને કોમર્સ આર્ટ્સનું પણ એક જ દિવસે સોમવારે રિઝલ્ટ આવી જશે અને બુધવારે ધોરણ 10નું પણ રિઝલ્ટ આવી જશે અને ગુજસેટનું પરિણામ પણ સોમવારે જ જાહેર કરી દેવામાં આવશે. અહીંયા ક્લિયર મેન્શન છે, સોમવારે જ રિઝલ્ટ આવી જશે. જ્યારે બીજું ન્યૂઝપેપર સંદેશમાં તમે જોઈ શકો છો કે સોમવારે ધોરણ 12 સાયન્સ કોમર્સ અને બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. 75,000 થી વધુ શિક્ષકોએ 46 દિવસમાં 15.28 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ કંડારી દીધું છે અને ગુજસેટનું પરિણામ પણ સોમવારે આવી જશે. એ જ રીતે નવ ગુજરાત સમયની અંદર પણ ધોરણ 12નું 4 મે, ધોરણ 10નું 6 મેના રિઝલ્ટ પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને ગુજસેટનું પરિણામ પણ ધોરણ 12ની સાથે જ જાહેર કરી દેવામાં આવશે. તો જો ઓફિશિયલ પરિપત્ર આપણે ગુજરાત બોર્ડની વેબસાઇટ એક વખત ચેક કરી લઈએ, ત્યાં નથી આવ્યો પણ મોસ્ટ પ્રોબેબલી જ્યારે ન્યૂઝપેપરની અંદર આવે ત્યારે એ મોસ્ટ પ્રોબેબલી સાચું હોય એવું જ આપણે માનીને ચાલવાનું હોય. આ ગુજરાત બોર્ડની વેબસાઇટ છે. આ ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર પરિપત્ર મોસ્ટ પ્રોબેબલી કાલે સાંજ સુધીમાં મુકાઈ જશે. બરાબર, કાલે સાંજ સુધીમાં, કેમ કે એ લોકો પરિપત્ર કાલે જ જાહેર કરશે. એટલે કાલે સાંજ સુધીમાં પરિપત્ર પણ મુકાઈ જશે. તમે આમની વેબસાઇટ ઉપરથી જોઈ શકશો અને રિઝલ્ટ 8 કે 9 વાગ્યાનો ટાઈમ એમાં લખશે. એની પહેલા રિઝલ્ટ ઓપન પણ નહીં થાય, ત્યારે જ રિઝલ્ટ તમારું ઓપન થશે ને તમે રિઝલ્ટ જોઈ શકશો. અહીંયા બોર્ડની જે વેબસાઇટ છે, બરાબર, એ બોર્ડની વેબસાઇટ ઉપર અહીંયા એક પોર્ટલ બની જશે રિઝલ્ટ માટેનું, જ્યાં હોલ ટિકિટના છે ને બધા, એ બધાની જગ્યાએ એક રિઝલ્ટનો એક ઓપ્શન આવી જશે અને ત્યાંથી આપણે આપણું રિઝલ્ટ, તમારો સીટ નંબર નાખીને જોઈ શકીશું. ઠીક છે, તો આ છે પૂરી કહાની રિઝલ્ટની. તમે સરસ મજાની મહેનત કરી હતી. પ્લસ જે પણ વિદ્યાર્થીઓના રિઝલ્ટ આવે છે એમના માટે આપણે ગૂગલ ફોર્મ પણ જનરેટ કરવાના છે. તમે 12thની તૈયારી અમારી સાથે કરી હોય તો 100% ગૂગલ ફોર્મ ભરજો. સાથે મળીને આપણે સેલિબ્રેશન પણ કરવાના છીએ ગાંધીનગરની અંદર. તો ફટાફટથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો. ચેનલ પર બનેલા રહેજો, બધી માહિતી તમને મળતી રહેશે. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.